મારું નામ મમતાબેન સવાણી છે। શું કહેશો, આજે અમરેલીમાં દીકરીના મુદ્દે અહીંયા સુરતમાં વિરોધ કરી રહ્યા હતા, શા આજે કારણે? સુરતમાં જે વિરોધ કરવાનું કારણ એ જ હતું કે અમરેલીમાં જે લેટર કાન થયો છે એ લેટર કાનમાં દીકરીએ તેના માલિકના કહેવાના પ્રમાણે લખેલું છે। એ દીકરીના કહેવા પ્રમાણે લખેલું છે અને એ રાજકીય ષડયંત્રના કારણે આ દીકરીને જેલવાસ કરવો પડે છે। આ જેલવાસને કારણે એક નિર્દોષ દીકરીને એનું માન અપમાન ભોગવીને એને છૂટશે ત્યારે એનું માન અપમાન જે હું તો એ કહેવા માંગુ છું, જે લોકોએ માન અપમાન ગુમાવ્યું છે દીકરીનું, મારું કહેવું છે એ જે ષડયંત્ર કરનાર લોકો છે એની પાસે કાર્યવાહી થવી જોઈએ ને એ લોકોને પણ રાજકીય કાર્યવાહી થવી જોઈએ। રાજકીય હોય કે કોઈ પણ કાયદાકીય લોકો હોય કે એનું સરઘસ કાઢવામાં આવ્યું છે એ લોકો પણ પછી કાર્યવાહી થવી જોઈએ અને આ નિર્દોષ દીકરીને ન્યાય અને જે લોકોને સજા થવી જોઈએ એ લોકોને સજા મળવી જોઈએ। અત્યારે વિરોધ કરી રહ્યા તો કેટલા કાર્યકર્તાઓને અટકાયત થઈ છે અને શું કહેશો? અત્યારે વિરોધ કરવા તો હજી ભેગા એકઠા જ થયા છે, તો અમારી 15 બહેનોને ડબ્બામાં ભરીને લઈ જવામાં આવ્યું છે। આજે હું તો એવું કહું છું કે જે પોલીસ પર અમને વિશ્વાસ હતો એ આજે અમારે વિશ્વાસ મૂકવા જેવો નથી રહ્યો।